ભરૂચ ડિવિઝન હેઠળના પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલી 3.25 લાખની દારૂની બોટલનો અધિકારીઓની હાજરીમાં નાશ કરાયો. ભરૂચ ડિવિઝન અને રેલવે પોલીસ મથક દ્વારા કરવામાં આવેલા પ્રોહિબિશનના ગુનાઓમાં વર્ષ દરમિયાન પકડાયેલા ભારતીય બનાવટના રૂપિયા 3.25 કરોડના દારૂનો નાશ પોલીસ દ્વારા કરાયો હતો, જેમાં પ્રાંત અધિકારી અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. ભરૂચ ડિવિઝન હેઠળ આવતા એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન, તાલુકા પોલીસ મથક, પાલેજ પોલીસ મથક, નબીપુર પોલીસ મથક અને ભરૂચ રેલવે પોલીસે વર્ષ દરમિયાન 384 જેટલા ગુનાઓમાં પકડાયેલી 2.45 લાખની વિદેશી દારૂની બોટલો કિંમત રૂપિયા 3 થી 3.25 કરોડનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. આ દારૂના નાશ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂરી અપાતા ભરૂચ ડીવાયએસપી સી.કે. પટેલ, એસડીએમ મનીષા માણાણી સહિત દરેક પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈની હાજરીમાં ભરૂચ શહેરમાં બંધ પડેલી વિડીયોકોન કંપનીમાં દારૂના નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પકડાયેલા દારૂના જથ્થાનો રોડ રોલર વડે નાશ કરાયો હતો. ભરૂચ જિલ્લાના જુદા જુદા 9 જેટલા પોલીસ સ્ટેશન તથા ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા વર્ષમાં જે વિદેશી દારૂના કેસો કરવામાં આવેલા હતા તે પૈકી કુલ 384 જેટલા ગુનાઓમાં જે 3.25 લાખ જેટલી વિદેશી દારૂની બોટલો કે જેની કિંમત થાય છે 3.25 કરોડ રૂપિયા જેટલી, એટલો મુદ્દામાલ વિદેશી દારૂનો નાશ કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમો મેળવવામાં આવેલા હતા. એ નામદાર કોર્ટના હુકમો આધારે આ 3.25 કરોડ રૂપિયાનો વિદેશી મુદ્દામાલ દારૂનો નિકાલ કરવા માટે આજે અહીંયા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી. આજે ચાવજ ગામે વિડીયોકોન કંપની આવેલી છે બંધ પડેલી, ત્યાં પ્રાંત અધિકારી મનાણી મેડમ, પછી રેલવેના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ગોર સાહેબ તથા નશાબંધી અધિકારીની હાજરીમાં આજે આ વિદેશી દારૂના નાશ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.